નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વારસિયા પોલીસ। વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સાહેબ તથા આઈસીપી મનોજ નીનામાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા સાહેબ તથા એસીપી હું ડિવિઝન એમપી બોજાણી સાહેબના તરફથી સૂચના મળેલ કે વડોદરા શહેરમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું સૂચના આપેલ હોય, જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM વસાવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વોચ તપાસમાં હતા દરમિયાન આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ જયસિંહભાઈ તથા આઉટપોસ્ટ કોન્સ્ટેબલ ભરતભાઈ નાથાભાઈ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે સમા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ગોવિંદ મનોજભાઈ ચૌહાણ નાનો હાલમાં વારસિયા રાત કવર ગાર્ડન પાસે ઉભેલ છે, જે બંને કેસરી કલરનો શર્ટ તથા ભૂરા કલરનું જીન્સ પહેરેલ છે તેવી બાતમી હકીકત આધારે તપાસ કરતા સદરી ઈસમ નામે ગોવિંદ મનોજભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 24 રહે વારસિયા વીમા દવાખાના પાછળ ખારી તલાવડી છાપરા ઝુંપડપટ્ટી વડોદરા શહેરનાનો વારસિયા સંત કવર ગાર્ડન પાસે મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર ઈસમ સમા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ હોય અને નાસ્તો ફરતો હોય સદરી આરોપીને જે તે પોલીસ સ્ટેશનમાં કબજો સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।